હાર્દિકભાઈ, આજે મંત્રીમંડળનું વિસ્તરણ છે, કઈ રીતે જોઈ રહ્યા છો? 26નું કદ થયું છે. આજે પૂર્ણ કદનું મંત્રીમંડળ બન્યું છે ને એના કારણે આવનારા દિવસમાં ગુજરાતને ખૂબ લાભ થશે. જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને મંત્રીમંડળ બનાવવામાં આવ્યું છે, એ પણ બહુ મહત્વપૂર્ણ વિષય છે. પ્રધાનમંત્રી મોદી સાહેબે જે રીતે 2047ના વિકસિત ભારતનો સંકલ્પ કર્યો છે એમાં ગુજરાત એક બહુ મહત્વપૂર્ણ છે, કેમ કે કોમનવેલ્થ ગેમ પણ આવી રહી છે, ઓલિમ્પિક પણ આવી રહ્યું છે. એટલે ગુજરાતનું આ મંત્રીમંડળ વિસ્તરણ આવનારા 2, 5, 10 વર્ષના વિકાસના પથ ઉપર બહુ મહત્વતાથી ચાલશે. તમે યુવા પાટીદાર નેતા છો, જે તે સમયે આંદોલનનો એક ચહેરો બન્યા હતા. પાટીદારોનું પ્રભુત્વ આ વખતે મંત્રીમંડળમાં કયા પ્રકારે જોઈ રહ્યા છો? દેખો, જ્યારે કોઈ મંત્રીમંડળનું વિસ્તરણ થતું હોય તો જાતિગત સમીકરણને ધ્યાનમાં રાખીને જ કરવામાં આવતું હોય છે. પૂર્ણ કદનું મંત્રીમંડળ છે એટલે દરેક સમાજને યોગ્યતાથી ન્યાય મળ્યો છે, એ આપણે સ્પષ્ટ રીતે જોઈ શકીએ છીએ. તમે પણ ફોનની રાહ જોઈ રહ્યા હતા? એવું તમે બધા લગતા હતા, અમે તો કોઈ ધ્યાન જ નહોતા રાખતા. તમે કંઈ ધ્યાન નથી રાખી રહ્યા મતલબ? તો આ હતા હાર્દિક પટેલ, જેમનું કહેવું છે કે જાતિગત સમીકરણો જે છે અને પ્રદેશોના જે સમીકરણો છે તેને ધ્યાને લઈ અને જે આ તમામ મંત્રીમંડળની જે તૈયારીઓ છે, પસંદગી છે તે કરવામાં આવતી હોય છે અને આ સંદર્ભમાં તેમણે સંતોષ પણ વ્યક્ત કર્યો છે.